કેશોદમાં પોલીસનો લોક દરબાર સફળ, વ્યાજખોરી સામે આગળ આવવા નાગરિકોને ફરી અપીલ। આજરોજ કેશોદ પોલીસ સ્ટેશન ખાતે યોજાયેલ વ્યાજખોરી વિરોધી લોક દરબાર કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો, જેમાં મોટી સંખ્યામાં નાગરિકોએ હાજરી આપી હતી। પોલીસ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં વ્યાજખોરોના ત્રાસથી પીડિત લોકો પોતાની ફરિયાદ રજૂ કરવા આગળ આવ્યા હતા। કાર્યક્રમ દરમિયાન પોલીસ તંત્રએ નાગરિકોનો વિશ્વાસ અપાવ્યો કે વ્યાજખોરી જેવા ગેરકાયદેસર કૃત્યો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને દરેક ફરિયાદને ગંભીરતાથી લેવામાં આવશે। લોકોમાં જાગૃતિ લાવવા અને તેમને નિર્ભય બનાવવા આ લોક દરબાર મહત્વપૂર્ણ સાબિત થયો છે। પોલીસ દ્વારા અંતમાં ફરી એકવાર અપીલ કરવામાં આવી છે કે જો કોઈ પણ વ્યક્તિ વ્યાજખોરીનો ભોગ બન્યો હોય અથવા આવી કોઈ ફરિયાદ હોય તો તેઓ હજી પણ નિર્ભય બની પોલીસનો સંપર્ક કરી પોતાની ફરિયાદ નોંધાવી શકે છે। પોલીસ તંત્ર હંમેશા નાગરિકોની સુરક્ષા અને ન્યાય માટે પ્રતિબદ્ધ છે। આજરોજ કેશોદ પોલીસ સ્ટેશન ખાતે હાલમાં જે સરકારશ્રીની એક ડ્રાઈવ ચાલે છે કે જેમાં વ્યાજ વટાવવાના ગુનાઓ બનતા હોય છે અને જે નાના માણસો છે ખાસ કરીને કે જો પોતાની પાસે વધારે પડતા આધાર પુરાવા કે બેંક ગેરંટર નથી હોતા અને જો જે ખાનગી વ્યક્તિઓ પાસેથી લોન લેવા માટે મોટા ઊંચા વ્યાજે લોન લે છે અને એનો ભોગ બને છે અને જે આવા ગેરકાયદેસર કામ ધંધો કરવાવાળા એમનું આર્થિક શોષણ કરે છે, જેનાથી દૂર રહે અને બચે એના માટે થઈને એક કેશોદ પોલીસ સ્ટેશન ખાતે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જે નાના નાના ધંધા કરતા હોય લારી ગલ્લા ફેરિયાવાળા ફોકસ છે એઓને આપણે અહીંયાના એક લોક દરબાર યોજવામાં આવ્યું, જેમાં HDFC બેંક અને એક્સિસ બેંકના અધિકારી કર્મચારીઓ આવેલા હતા અને તેઓને સરકારશ્રીની જુદી જુદી યોજનાઓ હેઠળ કેટલી લોન મળે છે તેવી રીતે વાકેફ કરવામાં આવ્યા છે। તેમના પેમ્પલેટ પણ આપવામાં આવ્યા છે અને એમાં શું શું પ્રોસિજર કરવાની છે એની પણ એમને જાણકારી આપવામાં આવેલી છે, જેને કારણે લોકો વ્યાજને ચક્કરમાં પડે નહીં અને ખોટી રીતે એમનું શોષણ ન થાય અને સરકારશ્રી જે એમને લોન આપે છે ઓછા વ્યાજે અને એમાં અમુક જે 20,000થી લોન આપવામાં આવે છે મિનિમમ, કે જેમાં 50,000 સુધીની લોન છે એમાં કોઈ ગેરંટરની જરૂર નથી, એવી લોનથી એમને વાકેફ કરવામાં આવ્યા છે અને એ લોકોના એને લગતા પેમ્પલેટ પણ આપવામાં આવ્યા છે, જેને કારણે લોકો વ્યાજ વટાવવાના ચક્કરમાં પડે નહીં અને એ લોકોનું આર્થિક શોષણ ન થાય। તેમજ તેઓને એ પણ કહેવામાં આવ્યું છે જો કોઈના વ્યાજ વટાવવાના ભોગ બનેલા હોય તો તેઓ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી અને પોલીસ સ્ટેશન એમના વિરુદ્ધ જો ફરિયાદ આપશે તો એમના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।